તો આજે આપણે ક્વેશ્ચન નંબર 32, 33, 34 કે જે સેક્શન બી માં પૂછાય છે. જ્યારે પણ તમે બોર્ડની પરીક્ષામાં આ જે પેરેગ્રાફ છે એનો જવાબ લખો ત્યારે એક વસ્તુ યાદ રાખવાનું કે આમાં ફકરો લખવો ફરજિયાત હોય છે. માત્ર તમે જવાબ લખશો તો માર્ક મળશે નહીં. અને આમાં 3 ખાલી જગ્યા પૂછાય છે અને બ્રેકેટમાં કેટલી વખત 4 ઓપ્શન આપે છે અને કેટલી વખત 3 ઓપ્શન આપે છે. એટલે જ્યારે પણ તમે આ પ્રશ્નનો જવાબ લખો તો મગજમાં એક યાદ રાખવાનું કે ફકરો ફરજિયાત લખવાનો છે. અને ફકરામાં જે ખાલી જગ્યા છે એ ખાલી જગ્યા પૂરવાની છે. કેટલાય લોકો શું કરે છે, ફકરો લખી નાખે છે પછી નીચે જવાબ લખે છે. તો એવું કરવાનું નથી. ફકરો ફરજિયાત લખવાનો છે અને જે ખાલી જગ્યા છે ત્યાં જ જવાબ પૂરવાનો છે. અને મોટા ભાગે જે આ ફકરો પૂછાય છે તે આપણી ચોપડીનો હોય છે. 12મા ધોરણની ટેક્સ્ટ બુક હોઈ શકે, 11મા ધોરણની ટેક્સ્ટ બુક હોઈ શકે, 9માની કે 10માની. મોટા ભાગે જો તમારા નસીબ સારા હોય તો 12મા કે 11મા માંથી પૂછાય છે. કેટલી વખત પેરેગ્રાફ 9 અને 10 માંથી પણ પૂછાય છે. તો આપણે આજે એનું સોલ્યુશન કરીશું. હવે પહેલો પેરેગ્રાફ છે ટુ બી યોરસેલ્ફ ઇઝ વેરી ડિફિકલ્ટ. કે આપણે જેવા છીએ એવા નેવા બની જવું, એવા નેવા દેખાવું એ ઘણું બધું મુશ્કેલ છે. બીકોઝ યુ થિંક ધેટ, કારણ કે તમે વિચારો છો કે યુ આર ખાલી જગ્યા, તમે ખાલી જગ્યા છો. ખાલી જગ્યામાં આપણે કયા કયા એમાં છે? ચેન્જ એટલે બદલાવ, નોબલ એટલે સારા માણસ, ઇગ્નોરેબલ એટલે ખરાબ માણસ, માર્વલસ એટલે અદ્ભુત માણસ, અદ્ભુત, શોકિંગ એટલે આશ્ચર્યચકિત. તો પહેલા થી આપણે ટુ બી યોરસેલ્ફ ઇઝ વેરી ડિફિકલ્ટ, કે આપણે જેવા છીએ એવું ને એવું દેખાવું અશક્ય વસ્તુ છે, પોસિબલ નથી. કારણ કે યુ થિંક ધેટ, તમે વિચારો છો કે યુ આર ઇગ્નોર. આપણે બધા શું વિચારીએ છીએ કે આપણે પોતે સારા માણસ નથી, આપણે પોતાની જાતને. and that if you could be, અને જો તમે you could be only change what you are into something noble, it would be marvelous. અને કે that if you could be change, કે તમે જેવા છો એની કરતા તમે સારા બનવા માટેનો જો બદલાવ કરો તો something noble, તો એ શું કેવું હશે? સારો બદલાવ હશે. and it would be marvelous, કે એક આશ્ચર્યચકિત કરી જાય એવું એક અદ્ભુત વસ્તુ છે. but that never happens, પણ કે આવું કોઈ દિવસ બનતું નથી. આ 12મા ધોરણની ટેક્સ્ટ બુકમાંથી પૂછાયેલો ફકરો છે. બીજો છે everything from a diaper to ખાલી જગ્યા slippers, we find everything in our ખાલી જગ્યા. This is so because water is the basis of life. તો પહેલું છે લેક એટલે તળાવ, find એટલે શોધવું, disturbing એટલે આપણે જે ડિસ્ટર્બ કરતું એવું, worn out એટલે તૂટેલું, ફાટેલું. everything from a diaper to worn out slipper એવું આવે. પહેલામાં શું આવશે? worn out. કે બધી જ વસ્તુ ડાયપર થી માંડીને તૂટેલા સ્લીપર, we find everything in our lake. કે આ બધી વસ્તુ આપણે આપણા તળાવમાં જોવા મળે છે. ડાયપર થી માંડીને તૂટેલું ચપ્પલ, આ બધું આપણે આપણા તળાવમાં જોવા મળે છે. this is so disturbing, કે આ બધું વસ્તુ આપણે ડિસ્ટર્બ કરે છે. કારણ કે વોટર ઇઝ ધ બેસિસ ઓફ લાઈફ, કારણ કે જે જીવન છે, જીવનનું સૌથી પાયાની વસ્તુ શું છે? પાણી છે. એટલા માટે પહેલામાં જવાબ આવશે worn out, બીજામાં જવાબ આવશે leaks અને ત્રીજામાં જવાબ આવશે disturbing. ત્રીજું છે it is very difficult for a student to overcome એટલે બહાર નીકળવું. કોઈ પણ વસ્તુ અથવા પરિસ્થિતિમાંથી બહાર નીકળવો એને ઓવરકમ. પહેલા છે languidly એટલે તરલ રીતે, કડકડાટ. એક્ઝામ નર્વ્સ એટલે એક્ઝામનું જે ટેન્શન હોય, પરીક્ષા એટલે એક્ઝામ એટલે પરીક્ષા, નર્વ એટલે ટેન્શન. ઓપ્ટિમિઝમ એટલે આશાવાદ, આપને કંઈક આશા હોય કે આવું કંઈક થશે. અને રેશનલ એટલે શું થાય? લોજિકલ.
તાર્કિક અને ગુજરાતી પછી ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ એટલે ખૂબ જ મુશ્કેલ છે ફોર એ સ્ટુડન્ટ એટલે વિદ્યાર્થી માટે ટુ ઓવરકમ એટલે બહાર નીકળવું શેમાંથી બહાર નીકળવાનું એક્ઝામ કે આપણે બધાની વાત ખબર છે આપણા પ્રિન્સિપાલ આપણા શિક્ષક આપણા મમ્મી પપ્પા ગમે એમ કે ભાઈ પરીક્ષા બોર્ડની પરીક્ષા એમાં તું ચિંતા ન કર પણ જ્યારે પ્રશ્નપત્ર આપણા હાથમાં આવે અથવા કંઈક એવો બનાવ બને આપણે થોડું ઘણું તો માનસિક રીતે ટેન્શન હોય જ છે ભલે તમારો પહેલો નંબર આવતો હોય જ્યાં સુધી તમે પ્રશ્નપત્ર હાથમાં ન લ્યો અને વાંચો નહીં અને તમને શાંતિ ન થાય કે આ મને બધું આવડે છે ત્યાં સુધી તમે હોય કે ગમે વ્યક્તિને મગજમાં એક્ઝામનું પરીક્ષાનું ટેન્શન રહે છે એની અંદર પહેલામાં શું આવશે એક્ઝામ નો ઓનલી રેશનલ ગાઈડન્સ રેશનલ એટલે તાર્કિક લોજિક રીતે કે ભાઈ તું ચિંતા કરીશ નહીં મગજ વાપરી તું તારું ગાઈડન્સ તારું લખવાનું કેન ગીવ ધ સ્ટુડન્ટ ઓપ્ટિમિઝમ ફોર ધ સક્સેસ કે સારું એવું તાર્કિક એવી રીતે ગાઈડન્સ આપ્યું હોય એના લીધે વિદ્યાર્થી છે એને સફળ મળે છે એના માટે ઓપ્ટિમિઝમ આશા રાખે છે કે ના હવે મને સફળતા મળશે પહેલામાં શું આવશે એક્ઝામ નર્વ્સ બીજામાં આવશે રેશનલ અને ત્રીજામાં આવશે ઓપ્ટિમિઝમ અહીં આપણે જોયું છે કે 4 ઓપ્શન આપ્યા છે 4 માંથી 3 જવાબ આવડે છે ગમે ત્યારે તમે વાંચો ગમે ત્યારે ફકરો હોય તો ફકરો 2 વખત વાંચવાનો છે અને કયો પ્રશ્નમાં કયો શબ્દ આવી શકે છે કરો કારણ કે મોટા ભાગે તમે જ્યારે ફકરો વાંચશો ત્યારે તમને ખબર પડી જશે કે આમાંથી 3 ખાલી જગ્યામાંથી તમને એક તો આવડતી જશે કારણ કે બોર્ડની પરીક્ષા તમે આપીને આવી ચૂક્યા છો એટલે તમને ખબર પડી જશે કે મને એક ઓપ્શન તો આવડે જ છે હવે he decided to follow the cubs આપને ખબર છે 9મા ધોરણનો પાઠ છે એડી વાળો એડી એન્ડ સેનો એ પાઠમાંથી ફકરો લેવામાં આવ્યો છે લીવ એટલે છોડી દે એક્સપીરિયન્સ એટલે અનુભવ એટેક એટલે હુમલો કરો સ્ટીલ એટલે ચોરવું સ્ટીલ સ્ટોલ અને સ્ટોલર સ્ટીલ એટલે ચોરવું he decided એટલે એ કોની વાત કરે છે એડી ની વાત કરે એડી decided to follow the cubs cubs એટલે જે ચીતાના નાના નાના બચ્ચા હોય ને આપણે cubs કહીએ કે એડીએ નક્કી કર્યું કે ભાઈ હું રહ્યો એ જે નાના નાના બચ્ચા છે એને ફોલો કરીશ એનો પીછો કરીશ એન્ડ ખાલી જગ્યા 1 અને ખાલી જગ્યા એટલે એક શું કરશો સ્ટીલ એટલે એકને હું ચોરી લઈશ એડીએ એવું નક્કી કર્યું હતું કે જે નાના નાના બચ્ચા છે એનો પીછો કરીશ અને જે 2 બચ્ચા હતા એમાંથી એકને ચોરી લઈશું આપણે આપણા ગુજરાતી આવડતું હોય કે સ્ટીલ એટલે ચોરવું સ્ટીલ ફ્રોમ હિઝ એક્સપીરિયન્સ શું આવે ફ્રોમ હિઝ EXPERIENCE ફ્રોમ હિઝ એક્સપીરિયન્સ એટલે કે તેના અનુભવથી એડી ન્યુ ધેટ એડી જાણતો હતો કે ચિત્તા નેવર અટેક્સ અમે એડી પોતાના અનુભવથી જાણતો હતો કે ચિત્તા છે એવું પ્રાણી છે કોઈ દિવસ માનવ જાત ઉપર હુમલો કરતું નથી જવાબ આવશે પહેલામાં શું આવશે સ્ટીલ બીજામાં આવશે એક્સપીરિયન્સ અને ત્રીજામાં આવશે અટેક્સ Indian Air Force tries to ખાલી જગ્યા the plane ખાલી જગ્યા the standard procedure હવે પહેલું છે follow ફોલોઈંગ એટલે અનુસરવું ઇવેન્ચ્યુઅલી એટલે ફાઇનલ છેવટે લોકેટ એટલે લોકેશન મેળવવું લોકેટ એટલે કોઈ પણ વસ્તુની લોકેશન મેળવવું ગ્રજ એટલે બિટરનેસ કોઈ પણ વ્યક્તિ વિશે આપણને કડવાશ હોય તો એને ગ્રજ કહેવાય બિટરનેસ ઇન્ડિયન એરફોર્સ ટ્રાઇઝ ટુ લોકેટ કે ઇન્ડિયન એરફોર્સ છે એને શું પ્રયત્ન કર્યો કે એક પ્લેન છે પ્લેનનું લોકેશન જાણવાનો પ્રયત્ન કર્યો ટ્રાય ટુ લોકેટ ધ પ્લેન ફોલોઈંગ ધ સ્ટાન્ડર્ડ પ્રોસિજર એમનામાં જે સારામાં સારી આધુનિક જે ટેકનોલોજીની મદદથી
એમણે શું કર્યું કે પ્લેન હતું, પ્લેનનું લોકેશન જાણવાનો પ્રયત્ન કર્યો. ઇવેન્ચ્યુઅલી they found out that the plane had crashed in mountain. છેવટે એમને જાણવા મળ્યું કે ફાઉન્ડ આઉટ શેનું છે? ફાઇન્ડ આઉટ. ફાઇન્ડ આઉટ એટલે શોધવું, સર્ચ એટલે પણ શોધવું, નિયરેસ્ટ મિનિંગમાં આવે સર્ચ તો ફાઇન્ડ આઉટ છે. ફાઉન્ડ આઉટ એટલે એમને જાણવા મળ્યું કે જે પ્લેન હતું જે બધા શોધી રહ્યા હતા, ક્રેશ ઇન ધ માઉન્ટેન, કે પ્લેન ક્યાં ક્રેશ થઈ ગયું છે, સળગી ગયું કે ક્યાં પર્વત. હવે અહીંયા એવું છે, પેલું શું છે? ગવર્નમેન્ટ. ગવર્નમેન્ટ એટલે સરકાર. સિમ્પલી એટલે સાદી. ડ્રામેટિકલી એટલે ચોક્કસ રીતે. કેલેમિટીમાં કેલેમિટસ એટલે કે આપત્તિમાં. કેલેમિટસ કેલેમિટી એટલે આફત. નેચરલ કેલેમિટી એવો નિબંધ પૂછાય એટલે કુદરતી આફત. કુદરતી આફત. કેલેમિટસ એટલે આફતવાળો. ક્લાઇમેટ ચેન્જ એન્ડ ગ્લોબલ વોર્મિંગ. કે ક્લાઇમેટ ચેન્જ, જે ક્લાઇમેટ આપણે હવામાનનો જે બદલાવ થાય છે અને ગ્લોબલ વોર્મિંગ આ ડ્રામેટિકલ urgent and serious problems. કે ક્લાઇમેટ ચેન્જ છે અને ગ્લોબલ વોર્મિંગ છે તે કેવું છે? ડ્રામેટિકલી એટલે તરત તાત્કાલિક અર્જન્ટ રીતે. કેવી પ્રોબ્લેમ છે? અર્જન્ટ છે. અને કેવી છે? સિરિયસ પ્રોબ્લેમ છે. that can lead to calamitous consequences, કે જેના લીધે ઘણી બધી આફતો આવી શકે છે. આપણે બધે ખબર છે કે ક્લાઇમેટ ચેન્જ ના લીધે શિયાળો હોય તો ઉનાળા જેવું લાગે, ઉનાળો હોય તો શિયાળા જેવું લાગે, ગમે ત્યારે વરસાદ આવી જાય. અને ગ્લોબલ વોર્મિંગ તો આપણે ખબર જ છે અત્યારે બધી જગ્યાએ થાય છે. હિમવર્ષા થાય છે, પછી કેટલી જગ્યાએ છે બરફ છે, બરફ ઓગળી જાય છે. We do not need to wait for the government alone to find solution to this terrible. કે we do not need to wait. આપણે માત્ર ખાલી રાહ જોવાની નથી સરકારની, કે માત્ર આપણે કારણ કે સરકાર માટે રાહ જોવાની નથી to find the solution. કે ભાઈ ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જ છે તો આપણે બધા શું વિચારીએ છીએ કે સરકારની જવાબદારી છે તો સરકાર કરશે. આપણે સરકારની રાહ જોવાની નથી. ટુ ફાઇન્ડ સોલ્યુશન ટુ ધીસ ટેરિબલ. ટેરિબલ એટલે ભયાનક. પહેલામાં જવાબ આવશે ડ્રામેટિકલી, બીજામાં આવે કેલેમિટસ અને ત્રીજામાં આવશે ગવર્નમેન્ટ. કે ભાઈ ગ્લોબલ વોર્મિંગ અને જે ક્લાઇમેટ ચેન્જ છે ખાલી સરકારની જવાબદારી નથી, આપણી પોતાની જવાબદારી છે કે આપણે પર્યાવરણને સારું કરવામાં આપણે શું ફાળો આપીએ છીએ એની વાત છે. આ જે 12મા ધોરણનો ગ્રીન ચાર્ટર નામનો પાઠ છે એમાંથી લેવામાં આવ્યો છે. હવે સોવેલર. સોવેલર એટલે એક નામનું પક્ષી છે જે વિદેશમાં છે. આપણે નામ કહીએ તો બતક જેવું. આ 10મા ધોરણનો જે પાઠ છે, તમારે જે 10મા ધોરણના અંગ્રેજીમાં જે પાઠ આવતો હતો કે અલગ અલગ પ્રકારના પક્ષી હતા અને પક્ષી કેવા પ્રકારનું જીવન જીવે છે, કેવા પ્રકારનો ખોરાક હોય છે, કે કઈ જગ્યાએથી કઈ જગ્યાએ જીવે છે એની વાત. પેલું છે બેઝિક, બીજું છે રીજન. રીજન એટલે પ્રદેશ. નેટિવ. નેટિવ એટલે કોઈ પણ વસ્તુના મૂળ. આપણે દાખલા તરીકે એલસી માં કેમ આપણે જોઈએ છે આવે છે કે તમારું નેટિવ પ્લેસ કયું છે, મૂળ ગામ કયું છે. નેટિવ એટલે મૂળ ગામ. આપણે જ્યારે તમારો જન્મનો દાખલો જોઈએ અથવા એલસી માં કેટલી વખત જોઈએ છે તેમાં લખ્યું હોય કે તમારું નેટિવ ક્યાં છે. ભલે આપણે કોઈ પણ સિટીમાં કે ગમે આવે પણ તમારું મૂળ ગામ કયું છે. પછી માઇગ્રેટ. માઇગ્રેટ એટલે મુસાફરી કરવી એક જગ્યાએથી બીજી જગ્યાએ. આની ઉપરથી આવે છે માઇગ્રેશન. માઇગ્રેશન. માઇગ્રેશન સર્ટિફિકેટ આવે. તમે જ્યારે એક યુનિવર્સિટી દાખલા તરીકે 12મા ધોરણ પછી તમે કોલેજમાં જાઓ અને કોલેજમાં તમે કોઈ પણ યુનિવર્સિટીમાં તમે ભણ્યા હોય અને બીજી વખત તમારે કોલેજ અથવા એફવાય કર્યું, એસવાય કર્યું, તમે બીજી યુનિવર્સિટીમાં જાઓ તો તમારે એવું માઇગ્રેશન સર્ટિફિકેટ લાવવું.
હું અમદાવાદ ભણતો હોય પછી મને એમ થયું કે મારે રાજકોટ ભણવું છે, તો અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી હોય, અહીંયાથી દાખલા કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હું આવું તો મારે માઇગ્રેશન સર્ટિફિકેટ લાવવાનું. માઇગ્રેશન એટલે સ્થળાંતર. માઇગ્રેશન એટલે શું થાય? સ્થળાંતર. એક સ્થળેથી બીજા સ્થળે જવાનું. દાખલા તરીકે અમુક જગ્યાએ તમે જો તો માઇગ્રેશન સર્ટિફિકેટ કેટલા પાસે? માઇગ્રેશન સર્ટિફિકેટ હોય તો એવા કારણોસર દાખલા તરીકે તમે જો ભારતીય સેનામાં કે એવા બધામાં તમે નોકરી કરતા હોય તો એના માટે તમારા વિદ્યાર્થી કે ગમે તમારા જે મમ્મી પપ્પા કે કોઈના જે હોય તેના વિદ્યાર્થીને ઘડીક થઈને બદલી થતી હોય તો એમના માટે માઇગ્રેશન સર્ટિફિકેટ આવે કે ભાઈ અહીંયાની નોકરી હતી જમ્મુ કાશ્મીરમાં હોય ત્યાંથી ચંદીગઢ બદલી થઈ હોય, આર્મીમાં હોય કે બીજે ગમે તે સર્ટિફિકેટના આધારે એમના છોકરાઓનું બદલી થઈ જાય એની વાત. સોલર એટલે એક પ્રકારનું બતકના જેવું પક્ષી છે. ઇઝ નોટ અ નેટિવ ઇન્ડિયન બર્ડ. એ સોલર નામનું પક્ષી છે એ ભારતનું મૂળનું વતની નથી, બટ it migrates from the cold region of Russia. પણ તે ક્યાંથી region એટલે but it migrate એટલે સ્થળાંતર કરે છે from the cold region of Russia. કે સોલર નામનું પક્ષી જે ભારતમાં જોવા મળે છે એ મૂળ ભારતનું નથી, પણ પક્ષી ક્યાંનું છે? રશિયાનું છે કે જે પ્રદેશમાંથી માઇગ્રેટ સ્થળાંતર કરીને ભારતમાં આવે છે. The bird must have lost this way. કે જે આ પક્ષી છે તે તેનો રસ્તો ગુમાવી દીધો હોય due to strong wind. સ્ટ્રોંગ વધારે પડતો પવન હોય, પવનના લીધે. કારણ કે આપણે ખબર છે કે પક્ષી એની પાસે કોઈ પણ જાતના નકશા નથી હોતા, એમને જે એક અલગ પ્રકારની કુદરતી એવી ભેટ આપી કે જેની મદદથી એ દિશા નક્કી કરે છે એમને ખબર હોય, પણ વધારે પડતો પવનના લીધે જે સોયલ નામનું પક્ષી છે એને માઇગ્રેટ કરી ઇન્ડિયા આવ્યું છે એની વાત. હવે કે છે કિયા પેલું શું છે? પ્રિકોશિયસ. પ્રિકોશિયસ એટલે કાળજી રાખવા વાળો વ્યક્તિ. કેટલાય વ્યક્તિ તમે જો કે રફ નોટ બનાવતા હોય, કેટલાય વિદ્યાર્થી તો રફ નોટ હોય તે પાકી બુક જેવા અક્ષરો. કાળજી, કોઈ પણ કાર્ય કરે તો કાળજીપૂર્વક જ કરવાનું, રેટ ઉતારવાનું નહીં. એને પ્રિકોશિયસ કહેવાય. કેવો વ્યક્તિ કહેવાય? પ્રિકોશિયસ. કે કંઈ પણ કાર્ય કરવું તો સારી રીતે કરવું, રેટ ઉતારવું. જમવાનું બનાવે કેટલી છોકરીઓ તો જમવાનું બનાવવાનું કીધું હોય તો તરત ને તરત બનાવી નાખે. પછી છે સર્કમસ્ટન્સિસ એટલે કોઈ પણ બનાવ. એસેન્શિયલ એટલે જરૂરિયાત. આઉટસ્પોકન એટલે શું? કે તરત જવાબ આપી દે. આઉટસ્પોકન એટલે તમને જવાબ પ્રશ્ન પૂછે ને તરત જવાબ આપી દે. કેટલાય હોય ને દેશી ભાષામાં શું કે થર્ડ ને ફોર્થ. એક તમે પ્રશ્ન પૂછો અને તરત બે જવાબ આવે એટલે શું કહેવાય? આઉટસ્પોકન કહેવાય. Kia is grown up in educational environment. Kia નામની છોકરી છે એ શૈક્ષણિક એવું વાતાવરણ છે એમાં એનો ગ્રોન અપ એટલે એનો ઉછેર થયો છે. ગ્રોન અપ એટલે ઉછેર થવો, તો મોટું થવું એટલે વિકાસ થવો. Actually she is precocious. Actually તે કેવી છે? Precocious in comparison with others. એ બીજા લોકોની કમ્પેરિઝન કરતા કેવી વ્યક્તિ છે? કિયા નામની જે છોકરી છે કેવી છે? પ્રિકોશિયસ. પ્રિકોશિયસ એટલે કાળજીવાળી. ઇન એની સર્કમસ્ટન્સીસ she remains an outspoken person. પણ જો કંઈક બનાવ બને, કોઈ પણ એવું બને તો એ તરત ને તરત જવાબ આપી દે. આઉટસ્પોકન પર્સન. એન આવ્યું, એન આને ઓ આવે. આઉટસ્પોકન પર્સન. અહીંયા શું કહે છે? કિયા નામની છોકરી છે ને ઉછોરી શૈક્ષણિક એવા વાતાવરણ છે. તે કેવી છે? પ્રિકોશિયસ. આપણે તમને ખબર કે આપણે કાળજીવાળા વ્યક્તિ હોય, વધુ આપણે ખબર જ હોય કે કાળજીપૂર્વક આપણે કામ કરવું. કંઈ પણ બનાવ પડે, કોક આપણે પ્રશ્ન બોલે તરત જ કહી દઈએ કે આમ નતું, આમ જ હતું. કારણ આપણે આપણું બધું ખબર જ હોય. આપણા પોતાના ધંધાડા ન હોય, કોક પૂછે તો આપણે એ છે કે ભાઈ મારો વાંધો છે, પણ આપણે જીવનપૂર્વક બધું કામ કર્યું તો આપણે
કહી શકીએ કે ના આનું આમ જ બન્યું. પહેલામાં જવાબ શું આવશે? પ્રિકોશિયસ. બીજામાં જવાબ આવશે સર્કમસ્ટન્સીસ અને ત્રીજામાં આવશે આઉટસ્પોક. I have no expectation. અહીંયા આપ્યું છે નોટિસ, ફોર્મ ઓફ મંત્ર ને ડીલ વિથ. નોટિસ એટલે આપણે ખબર છે કે I have no expectation. I will deal with whatever happens when it happens as a form of mantra. You will notice how you are. Notice એટલે આપણે અવલોકન કરવું. નોટિસ એટલે અવલોકન. ફોર્મ ઓફ મંત્ર એટલે એક મંત્રની જેમ. ડીલ વિથ એટલે એની સાથે આપણે ડીલ કર્યું હતી, એની સાથે આપણે ડીલ કરી. ડીલ વિથ એટલે એની સાથે જોડાઈ. I have no expectation. મારે કોઈ એક્સપેક્ટેશન નથી, કોઈ આશા નથી, અપેક્ષા નથી. I will deal with whatever happens when it happens. કે મને કોઈ અપેક્ષા નથી, જ્યારે મારી સાથે જે બનશે એની સાથે હું વર્તન કરી લઈશ, એને હું લડી લઈશ. ડીલ વિથ એટલે લડી લઈશ. અત્યારથી ચિંતા કરવાની શું? આ એના માટે છે કે પરીક્ષામાં 12મા ધોરણના પેપર આવે છે, એક્ઝામ એની વાત છે. કેટલી વખત આપણા મગજમાં શું હોય? પરીક્ષા આવશે આવશે આવશે, એટલે ચિંતા અગાઉથી આપણે ચિંતા કરી દઈએ. તો એ પાઠમાંથી લેવામાં આવ્યો છે કે જ્યારે એક્ઝામ આવશે ત્યારે હું લડી લઈશ, અત્યારે હું ચિંતા કરવાની. ચિંતા કરવાથી કશું થવાનું નથી. એટલે એમ કે I have no expectation. મારે કોઈ અપેક્ષા નથી. I will deal with whatever happens when it happens. કે જ્યારે બનશે ત્યારે હું જોઈ જશે. As a form of mantra. એક મંત્ર તરીકે કે જ્યારે જે બનશે ત્યારે હું લડી લઈશ, અત્યારથી ચિંતા કરવાની કોઈ જરૂરિયાત નથી. You will notice how your body start relaxing. જ્યારે તમે આ મંત્ર વાપરશો કે ભાઈ જ્યારે જે પરિસ્થિતિ આવશે એ પરિસ્થિતિ સાથે હું લડી લઈશ, અત્યારથી કઈ ચિંતા કરવાથી કઈ થવાનું નથી. ખાલી મગજમાં ટેન્શન વધવાનું છે. કઈ થશે કઈ થાય નહીં એની વાત કરે કે આ મંત્ર રાખવાનો કે જ્યારે જે વસ્તુ બનશે ત્યારે હું લડી લઈશ. અને તમે આ વસ્તુ મગજમાં જો મંત્ર રાખશો તો તમારી બોડી છે રિલેક્સ થઈ જશે. ખોટે ખોટી ચિંતા કરશું આપણે ખાલી મગજમાં ટેન્શન આવ્યા કરશે, બીમાર થઈ જશે. એટલા માટે પહેલામાં જવાબ આવશે ડીલ વિથ, બીજામાં આવશે ફોર્મ ઓફ મંત્ર અને ત્રીજામાં આવશે નોટિસ. શોટ. શોટ એટલે શું કે પિસ્તોલ થી અવાજ આપણે કરીએ, શોટ એટલે શૂટિંગ કરીએ એને શોટ. સ્વિફ્ટલી એટલે ઝડપથી. ઈગરલી એટલે આતુરતાપૂર્વક. સાઉન્ડ એટલે અવાજ. 8 children were standing. 8 છોકરાઓ ઊભા હતા. સ્ટેન્ડિંગ ઈગરલી આતુરતાપૂર્વક. eagerly on the track to participate in the running event. કે દોડવાની સ્પર્ધા હતી, એમાં દોડવા માટે, એમાં ભાગ લેવા માટે 8 છોકરા આતુરતાથી ઊભા. with the sound of a toy pistol. તો એટલે રમકડાની જે આપણે પિક્ચરમાં ટીવીમાં જોઈએ જ્યારે હરીફાઈ હોય ત્યારે એક વ્યક્તિ રેફરી હોય આમ બંદૂકથી અવાજ કરે એટલે બધા દોડવા માંડે, એની વાત છે. With the sound of a toy pistol, all the 8 girls started running swiftly. With the sound of a toy pistol, એટલે રમકડાની બંદૂકના અવાજથી all the 8 girls, જે 8 હતી એ છોકરીઓ હતી, ઝડપથી દોડવા લાગી. પહેલામાં જવાબ આવશે eagerly, બીજામાં જવાબ આવશે sound, અને ત્રીજામાં જવાબ આવશે swiftly. Swiftly એટલે શું થાય? ઝડપથી. આની ઉપરથી આપણે ખબર છે મારુતિની ગાડી આવશે સ્વિફ્ટ. સ્વિફ્ટ એટલે શું થાય? ઝડપ. સ્વિફ્ટ એટલે ઝડપ થાય. આવી જ રીતે દાખલા તરીકે રિલાય. રિલાય એટલે શું થાય? કોઈની ઉપર આધાર રાખો. રિલાયન્સ જે મોટી કંપની છે, રિલાયન્સ એટલે શું થાય? ભરોસો. રિલાયન્સ જે કંપનીનું નામ છે એટલે શું થાય? ભરોસો. સ્વિફ્ટ, સ્વિફ્ટલી એટલે ઝડપથી, પણ સ્વિફ્ટ આવે એટલે સ્વિફ્ટ એટલે શું થાય? ઝડપ.
સ્પેલ, સ્પેલ એટલે કોઈની ઉપર આપણે મંત્ર કરો એટલે સ્પેલ કહેવાય. કમ્પેન્સેશન, કમ્પેન્સેશન એટલે રાહત. રાહત એટલે દાખલા તરીકે આપણું ઘર પડી ગયું ભૂકંપમાં, કોઈ આપણા અંગત કોઈ ગુજરી ગયું હોય અને પછી સરકાર જે આપણે પૈસા આપે ને આપણે રાહત દઈએ છીએ, કમ્પેન્સેશન. ડિઝાસ્ટર એટલે શું થાય? કોઈ પણ આફત. કોલેપ્સ એટલે પડી ભાંગવું. બ્રેકડાઉન એટલે પણ પડી ભાંગવું. કોઈ પણ બિલ્ડિંગ હોય ગમે ઘર હોય પડી ભાંગવું મૂળમાંથી એને શું કે કોલેપ્સ. અ વોલ શું આવે? કોલેપ્સ. on a labor during the construction of a building. એક બિલ્ડિંગ નું કન્સ્ટ્રક્શન કરતા હતા ત્યારે એક દીવાલ એક મજૂર ઉપર પડી ગઈ. કોલેપ્સ એટલે શું થાય? પડી જવાનું. It was a shocking disaster for his family. કે આ જે બનાવ હતો એની ફેમિલી માટે કેવું હતું? એક મોટી આફત હતી. આપણે ખબર છે કોઈ આપણા અંગત હોય એની ઉપર આવો બનાવ બને તો એના માટે આફત હોય. Disaster. The contractor provide a big amount to the family as compensation. કે જે કોન્ટ્રાક્ટર હતો, કોન્ટ્રાક્ટરે ઘણા બધાને પૈસા આપ્યા એના માટે એઝ એ કમ્પેન્સેશન એટલે કે રાહત. પહેલામાં જવાબ આવશે કોલેપ્સ, બીજામાં આવશે ડિઝાસ્ટર અને ત્રીજામાં આવશે કમ્પેન્સેશન. કમ્પેન્સેશન એટલે રાહત. બીજું છે હેલ્પ એટલે મદદ કરવી. ફંક્શન એટલે કાર્ય. ઇમિટેટ એટલે નકલ કરવી. ઇમિટેટ એટલે નકલ કરવી. આની ઉપરથી આવે આપણે બધા સોના જેવું પહેરીએ છીએ જે જ્વેલરી એને કહેવાય ઇમિટેશન જ્વેલરી. આપણે જે ગુજરાતીમાં કહીએ છીએ બગસરા કહીએ છીએ ને, બગસરાનું ક્યાંથી કહેવામાં આવે છે? કારણ કે જુનાગઢ બાજુ બગસરા નામનું એક શહેર છે, ત્યાં મોટા પાયામાં ઉદ્યોગ વિકસ્યો છે એટલે આપણે ગુજરાતીમાં એને શું કહે કે બગસરાની વસ્તુ છે. પણ ઓરિજિનલ તમે ગમે ત્યારે પૂછો જ્યાં તમે જાવશો તો એમાં લખ્યું શું હશે? ઇમિટેશન જ્વેલરી. ઇમિટેશન, ઇમિટેટ એટલે શું થાય? કોપી, નકલ. ઇમિટેશન અગલી એટલે કદરૂપ. તો ખાલી જગ્યા function of education is to help you from childhood, not to imitate but to be yourself. કે શિક્ષણનું કાર્યક્ષેત્ર, ફંક્શન એટલે કાર્યક્ષેત્ર શું છે? ટુ હેલ્પ યુ એટલે તમને મદદ કરવાનું, ફ્રોમ ચાઇલ્ડહુડ એટલે નાનપણથી, તે નોટ ટુ ઇમિટેટ એટલે તમારે કોઈની નકલ નથી કરવાની, બટ ટુ બી યોરસેલ્ફ હતું. તમે જેવા છો એવા લેવા. હોશિયાર છો તો હોશિયાર. હજી આપણે પોતાની જાત સાથે જ કમ્પેરિઝન કરવાનું છે કે હજી મારે શું થઈ શકે, હજી હું આગળ કેવી રીતે શીખી. આપણે કોઈની પોતાની જાતની બીજા સાથે કમ્પેરિઝન નથી કરવાનું. અને કદાચ આપણે થોડા ભણવામાં નબળા હોય તો આપણે મહેનત કરીને આગળ આવવાનું છે. શિક્ષણનું કાર્યક્ષેત્ર શું છે? કે નાનપણથી બાળકને મદદ કરવાની. કે આપણે કોઈ નકલ નથી કરવાની કે તું આના જેવો બન, તું આના જેવો. જેવા છીએ એવા ને એવા બનવાનું છે અને એમાં ને એમાં આપણે સુધારો કરવાનો. અરાઇવલ એટલે આગળ, આગમન. નિયર બાય એટલે નજીકનું. ફાઇનલી એટલે છેલ્લે. ડિપાર્ચર એટલે કોઈ પણ વખતથી જતું રહેતું હોય, ટ્રેન જતી હોય છે, જતી વસ્તુ એને ડિપાર્ચર કહેવાય. ખાલી જગ્યા ડે ઓફ. ફાઇનલ એટલે છેવટે. ધ ડે ઓફ ડિપાર્ચર for their dearest friend arrived. છેવટે, છેલ્લે એમનો જે એક અંગત મિત્ર હતો એને જતો રહેવાનો દિવસ આવી ગયો. arrive એટલે આવું, ડિપાર્ચર એટલે જવું. છેલ્લે, છેલ્લે એમનો એક અંગત મિત્ર હતો એને જવાનો સમય આવી ગયો. ચેતના's father took all the children. કે ચેતનાના જે પિતા હતા એ બધા છોકરાને ક્યાં લઈ ગયા? children and the duck. duck એટલે બતક. to a nearby કે નજીકના એક લેક એટલે તળાવ, સરોવર, ત્યાં એને લઈ ગયા. પહેલામાં જવાબ આવશે ફાઇનલી, બીજામાં જવાબ આવશે ડિપાર્ચર, ત્રીજામાં આવશે નિયર બાય. નિયર બાય એટલે નજીક.
ડિસ્પોઝ એટલે આપણે દાખલા તરીકે કોઈ પણ વસ્તુને ગમે ત્યાં દાખલા તરીકે ખાતર ગમે એમાં આપણે જમીનમાં ને એમાં નાખી દઈએ ડિસ્પોઝ કરે, કચરો રે કચરા ટોપલીમાં નાખી દઈએ ડિસ્પોઝ. ઇન્સ્પાયર એટલે પ્રેરણા, ગાર્બેજ એટલે શું થાય કચરો. We should not throw garbage anywhere on the road. કે આપણે કોઈ કચરો રહ્યો એ જ્યાં ત્યાં રોડ પર ફેંકવો જોઈએ નહીં. We should dispose it properly. આપણે બધા આ જે કચરો છે ને વ્યવસ્થિત જે જગ્યા હોય ત્યાં એનો નિકાલ કરવો જોઈએ. We should inspire other people to do the same. કે જો આપણે જે આપણો કચરો છે આપણા રૂમનો ઘરનો એ યોગ્ય જગ્યાએ નિકાલ કરતા હશું તો આપણે જોઈને બીજા લોકો આપણામાંથી પ્રેરણા લેશે અને એવું કાર્ય કરશે. બીજા કોઈ આજુબાજુવાળા કરે કે ન કરે, આપણા ઘરમાં નાના ભાઈ બહેનો હોય તો બીજા વ્યક્તિઓ આપણે જો સારું કાર્ય કરશું તો આપણામાંથી પ્રેરણા લેશે. એની વાત છે. વી શુડ નોટ પહેલામાં જવાબ આવશે ગાર્બેજ, બીજામાં જવાબ આવશે ડિસ્પોઝ અને ત્રીજામાં જવાબ આવશે ઇન્સ્પાયર. As one begins with આમાં શું છે ઇકોનોમી. ઇકોનોમી એટલે અર્થતંત્ર, અર્થતંત્ર એની ઇકોનોમી કહેવાય. ઇન્ડિયન ઇકોનોમી એટલે ભારતીય અર્થતંત્ર. આની ઉપરથી આપણે આવે છે ઇકોનોમિક્સ એટલે અર્થતંત્રની જે લગતું જે વસ્તુ એને અર્થશાસ્ત્ર. પ્રોસેસ એટલે ક્રિયા, આસ્પેક્ટ ટ્રાન્સપોર્ટેશન, ટ્રાન્સપોર્ટ એટલે પરિવહન. As one begins this process, જ્યારે આપણે બધા જે આ ક્રિયાની શરૂઆત કરીએ છીએ ત્યારે it soon becomes evident that there is no way we can currently reduce our emission of greenhouse gases to a zero level. કે જ્યારે આપણે કોઈ પણ ક્રિયા શરૂઆત કરીએ ત્યારે આપણે ખબર પડે છે કે જે ગ્રીન હાઉસના ગેસીસ છે, જે બધા અત્યારે વાતાવરણમાં જે ભયંકર જે બધા ગેસ છે એને આપણે ઝીરો લેવલ સુધી લઈ જઈ શકીએ નહીં. ટ્રાન્સપોર્ટ આપણે એમ કે કાર્બન ડાયોક્સાઇડ અત્યારે આપણે પૃથ્વી ઉપર ઝીરો કરી દેવાનું, આપણે ઝીરો કરી જ ન શકીએ કારણ કે આપણે બધી વસ્તુમાં એનાથી ઘેરાયેલા છીએ. એટલા કારણ કે આપણે ટ્રાન્સપોર્ટેશનની જરૂર પડે, ઘરમાં દાખલા તરીકે બધી વસ્તુની વીજળીની જરૂર પડે એટલે ઝીરો લેવલે જઈ શકીએ નહીં. એવરી સિંગલ આસ્પેક્ટ એટલે પાસા ઓફ અવર ઇકોનોમી ફ્રોમ from manufacturing, from transportation. Manufacturing એટલે કોઈ પણ વસ્તુ બનતી હોય, ટ્રાન્સપોર્ટેશન એટલે પરિવહન, and agriculture to healthcare. ખેતીથી માંડીને હેલ્થકેર સુધીમાં ડિપેન્ડ ઓન ફોસિલ ફ્યુલ. ફોસિલ ફ્યુલ એટલે કે જે બધું બળતણ મળે છે, પેટ્રોલ, ડીઝલ, કેરોસીન ને બધું, એને ફોસિલ ફ્યુલ કહેવાય. પહેલામાં જવાબ શું આવશે પ્રોસેસ, બીજામાં જવાબ આવશે આસ્પેક્ટ અને ત્રીજામાં જવાબ આવશે ઇકોનોમી. એટલે ગમે ત્યારે દાખલા તરીકે આવું બધું પૂછાય, સ્પેલિંગ મિસ્ટેક આવે તો આપણે ખબર હોય તો લખી નાખવાનું, નકર કોઈ હળિયું કરવાની નહીં. કરો તો એ સારું રહેશે, બાકી તમે ગમે ફેરફાર કર્યો હશે જોડ આ જ જોશે, વચ્ચે શું લખ્યું છે જોશે નહીં. અને ગમે ત્યારે તમે જવાબ લખો તો બ્લેક પેન થી ઉપયોગ કરો, હાઇલાઇટ થાય. બ્લુ થી લખ્યું હોય તો નીચે પેન્સિલ થી અંડરલાઇન કરો એટલે તમારો જે જવાબ છે એ હાઇલાઇટ થાય. રિક્વાયરમેન્ટ એટલે જરૂરિયાત, વોશિંગ એટલે ધોવું, હાઇજીન એટલે આપણું પોતાનું જે હાઇજીન એટલે શું કહેવાય કે આપણે પોતાનું જે સાચું આપણે સારા રહીએ એના માટે હાઇજીન કહેવાય. આપણે જે દાખલા કે સ્વસ્થ રહીએ એટલે હાઇજીન કહેવાય. ક્લીનિંગ એટલે સાફ કરવું. પહેલામાં શું આવે ક્લીનિંગ ઓફ માઉથ. વોશિંગ એ એક જ શબ્દ છે પણ આપણે ખબર છે કે મોઢું છે, મોઢાને વોશ ન કરવું પડે, એને ક્લીન કરવું પડે.
મોઢું હોય, ફેસ હોય તો ફેસ ને આપણે વોશ કરી શકીએ ને, પણ મોઢાની વાત કરીએ છીએ તો મોઢાની અંદરથી આપણે ક્લીન કરવું પડે, કોગળા કરવું. ઓફ માઉથ ઇઝ ધ ફર્સ્ટ requirement of dental hygiene. Dental hygiene. પહેલામાં આવશે ક્લીનિંગ, બીજામાં આવશે રિક્વાયરમેન્ટ અને ત્રીજામાં આવશે હાઇજીન. 9મા ધોરણનો જે પાઠ આવે છે ડેન્ટલ હેલ્થ, એમાંથી આ ફકરો લેવામાં આવ્યો છે. pay heed to એટલે pay attention, ધ્યાન આપવું. pay heed to એટલે શું થાય? pay attention, ધ્યાન આપવું. riveted એટલે ફેરવેલ, taken aback એટલે શોક લાગેલું. stubborn એટલે કેવું આમ જટિલ, આપણે દ્રઢ, ઓલા stubborn એટલે કેટલા દાખલા તરીકે કેટલા હઠીલા હોય ને stubborn કહેવાય કે પોતાના નિર્ણયમાંથી હટે. by the nature એટલે પોતાના સ્વભાવથી. સાયન્ટિસ્ટ was stubborn કે પોતાના સ્વભાવથી તે વૈજ્ઞાનિકો કેવા હોય છે? stubborn, અઘરા. એક વસ્તુ પકડી લીધું, પકડીને મૂકે નહીં તો જ આપણે સંશોધન કરી શકીએ ને, એની વાત છે. So in the beginning he did not pay heed to remarks of his assistant. એટલે કે વૈજ્ઞાનિક છે, વૈજ્ઞાનિકનો એક આસિસ્ટન્ટ હતો, આસિસ્ટન્ટે રિમાર્ક કરી શરૂઆત, તો જે વૈજ્ઞાનિક એમાં અટેન્શન ધ્યાન આપ્યું નહીં. બટ વેન હી વિટનેસ ધ ઇન્સિડન્ટ, કે જ્યારે તેણે બનાવને જોયો ત્યારે હી વોઝ ટેકન અબેક, ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગયો. પહેલામાં આવશે સ્ટબોર્ન, બીજામાં આવશે પી હીડ ટુ અને ત્રીજામાં આવશે ટેકન અબેક. એડજસ્ટેડ એટલે એડજસ્ટમેન્ટ કરવું. ટચિંગ એટલે સ્પર્શી જાય એવું. વુ એટલે કોના માટે? એડજસ્ટ એટલે ગમે વ્યક્તિ સાથે એડજસ્ટ કરવું. ધ એડજસ્ટમેન્ટ ઇઝ અ ટચિંગ સ્ટોરી ઓફ ગ્રાન્ડફાધર એન્ડ ગ્રાન્ડમધર who tried to adjust with the member of their family. 12મા ધોરણમાં પાઠ આવે છે ધ એડજસ્ટમેન્ટ, એ પાઠમાંથી લેવામાં આવ્યું છે. ધ એડજસ્ટમેન્ટ એટલે કોઈ પણ વ્યક્તિ સાથે આપણે એડજસ્ટમેન્ટ કરવું એ શું છે? ઇઝ અ સ્ટોરી. ટચિંગ એટલે હૃદયને સ્પર્શી જાય એવી સ્ટોરી છે. કોની? ગ્રાન્ડફાધર અને ગ્રાન્ડમધર, નાના અને નાની, કે જે ટ્રાય ટુ એડજસ્ટ વિથ ધ મેમ્બર ઓફ ધેર ફેમિલી, કે જે એમના ફેમિલીમાં જેટલા મેમ્બર છે એની સાથે એડજસ્ટ થવાનું ટ્રાય કરતા હોય છે. કેપેસિટી એટલે ક્ષમતા. ઇન્ટરેક્શન એટલે કોઈ પણ જ્યારે આપણે ઇન્ટરેક્શન કરતા વાતચીત કરીએ. રિટેન એટલે જે વસ્તુ આપણે રિટેન એટલે ફરીથી પાછું મગજમાં લઈ આવવું, રિટેન કહેવાય. ફેલિયર એટલે અસફળ. નર્વસનેસ ઇન ધ એક્ઝામિનેશન હોલ રિઝલ્ટ ફ્રોમ ધ interaction between mind and emotion. કે તમે જ્યારે પરીક્ષા ખંડમાં આવો છો ત્યારે આપણું મગજ અને આપણી લાગણી છે એ બંનેનું ઘર્ષણ થાય, ઇન્ટરેક્શન થાય, ત્યારે આપણે નર્વસ થઈ જઈએ. મગજ શું કહે છે? મગજ એમ કહે છે કે ભાઈ આવું થઈ જાય છે તો આમ, મગજ એમ કે આપણે વાંચ્યું છે, પણ ઇમોશન શું કહે છે? અઘરું પૂછાઈ જાય છે તો, મને નહીં આવડે તો, કે ભૂલું થઈ જશે તો. લાગણી એટલે આપણે શું થાય છે? ઇન્ટરેક્શન. A student's mental capacity has helped him to retain what he has revised. કે વિદ્યાર્થીની માનસિક ક્ષમતા એટલી બધી છે, એને મદદ કરે છે કે જે વસ્તુ એને રિવાઇઝ કરે છે, જે વાંચેલી વસ્તુ છે એ બધી ફરતી રિટેન એટલે ફરતી મગજમાં આવવાનું. આપણે પરીક્ષા ખંડમાં આપણે ખબર છે આપણે બધું વાંચી લીધું છે, પણ જો આપણે સારું એવું વાંચ્યું હોય, સારું એવું રિવિઝન કર્યું હોય તો આપણે કેટલી વખત યાદ કરવાની કોશિશ કરીએ તરત જ યાદ આવી જાય છે.
એની વાત છે. પહેલામાં જવાબ આવશે ઇન્ટરેક્શન, બીજામાં જવાબ આવશે કેપેસિટી અને ત્રીજામાં જવાબ આવશે રીડિંગ. ઇમેજિન એટલે કલ્પના કરવી, નોટિસ એટલે અવલોકન કરવું, કન્ઝર્વેશન એટલે ધ્યાન રાખવા વાળો, સાચવવા વાળો, ડિસાઇડેડ એટલે નક્કી કરવું. સલીમ અલી વાળો પાઠ છે જે 12મા ધોરણની સપ્લિમેન્ટરી રીડિંગ છે એમાંથી લેવામાં આવ્યું છે. સલીમ decided that he was going to be an ornithologist. સલીમે નક્કી કર્યું કે તે ઓર્નિથોલોજીસ્ટ એટલે પક્ષી શાસ્ત્રી, પક્ષી છે પક્ષીઓનું અવલોકન કરવું કે પક્ષી કેવા કેવા પ્રકારના હોય છે, એને શું થાય છે. આની ઉપરથી આપણે રોબોટ 2.0 જે મૂવી બન્યું હતું એ કોની ઉપરથી બન્યું હતું? સલીમ અલી કે જે ભારતના પક્ષી શાસ્ત્રી એની ઉપરથી મૂવી બન્યું. રોબોટ 2.0 માં આપણે જોયું છે કે અક્ષય કુમાર પક્ષીરાજ બનીને આવે છે કે હવે આપણા મોબાઈલના લીધે, મોબાઈલના કિરણો લીધે પક્ષી બધા મળતા જાય છે. આપણે જોઈએ છીએ તો અત્યારે ચકલી ધીમે 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 ઓછી જોવા મળે છે શહેરોમાં, ગામડામાં તો જોવા મળે છે પણ શહેરોમાં. પછી આપણે અહીંયા વાત કરી તો ગીધ જોવા મળતા નથી, કાગડા ઓછા થઈ ગયા છે. શેના લીધે? કે મોબાઈલ બધા રેડિયેશન છે એના લીધે. Salim decided that he was going to be an ornithologist. No one would have imagined that the bird shooter would become a bird lover and nature conservator. પહેલામાં આવશે decided, બીજામાં આવશે imagine અને ત્રીજામાં આવશે conservator. કે સલીમે નક્કી કર્યું કે હું પક્ષીશાસ્ત્રી બનીશ. No one would have imagined, કોઈ એવી કલ્પના કરી ન હતી કે એક વ્યક્તિ જે પક્ષી ઉપર બંદૂકથી શૂટિંગ કરતો હતો become a bird lover, એક દિવસે પક્ષી પ્રેમી બની જશે. અને નેચર કન્ઝર્વેટર કે નેચર એટલે જે પર્યાવરણ છે પર્યાવરણની જાળવણી કરવાનું બની જશે. કેતકી અને કેતન, રિમૂવ એટલે દૂર કરવું, શાઇનિંગ એટલે ચમકવું, ઓવરજોયડ એટલે આનંદમાં આવી જવું, સર્વ એટલે સેવા કરવી. કેતકી અને કેતન વર ઓવરજોયડ, પેલામાં આવશે ઓવરજોયડ. કે કેતકી અને કેતન નામના વ્યક્તિ છે ખૂબ જ આનંદમાં હતા. બીકોઝ કારણ કે ધ મેજિક કોન્ચ, કોન્ચ એટલે શંખ, જાદુઈ કોન્ચ, કોન્ચ એટલે શું થાય? શંખ. આપણે જે gave them some shining pieces of gold and had removed their poverty. Poverty એટલે ગરીબાઈ. કે કેતકી અને કેતન ખૂબ જ આનંદમાં હતા કારણ કે જે મેજિક વાળો જે શંખ હતો એને એને શું આપ્યું કે ચમકતા એવા ગોલ્ડના ટુકડા આપ્યા કે જેના લીધે એમની ગરીબાઈ દૂર થઈ. પહેલામાં જવાબ આવશે ઓવરજોયડ, બીજામાં આવશે શાઇનિંગ અને ત્રીજામાં આવશે રિમૂવ. રિવર્સ એટલે કોઈ સીધું હોય તો રિવર્સ કરીએ. વર્બલી એટલે બોલવાથી, હોપ એટલે આશા, એજ્યુકેશન એટલે ભણતર, ખાલી જગ્યા ઓફ ધ હોપ એટલે આશા રાખવી. Hope of a new world is in those of you who begin to see what is false and reward amazing. કે નવા જે વિશ્વની આશા કોના ઉપર છે? એવા વ્યક્તિ ઉપર કે જે ખોટું શું છે એને જાણી શકે અને જે ખોટું છે એની સામે પ્રતિકાર કરી શકે. It is not just verbally, ખાલી શબ્દોથી નહીં but actually એટલે સાચી રીતે. And that is why you should seek the right kind of education. કે તેથી તમારે સાચું એવું સાચી જગ્યાએથી સાચા પ્રકારનું ભણતરની જરૂર. પહેલામાં જવાબ આવશે હોપ, બીજામાં જવાબ આવશે વર્બલી, વર્બલી એટલે ખાલી બોલવાના લીધે, એજ્યુકેશન એટલે ભણતર, ત્રીજામાં આવશે એજ્યુકેશન. ઓપોર્ચ્યુનિટી એટલે તક, રિસેન્ટલી એટલે હમણાં તે, બીકન, બીકન એટલે દીવાદાંડી. દાખલા તરીકે આપણે જોઈએ છીએ કોઈ પણ વ્યક્તિ એમ સળગાવીને ટોર્ચ થતી હોય દીવાદાંડી,
કેટલી જગ્યાએ જૂના જમાનામાં કેવું હતું કે એકદમ વેરાન પ્રદેશોની મોટી ચીમની હોય, ચીમનીની ઉપર લાઈટ થતી હોય. દીવાદાંડી એટલે એમ કહે છે કે મસાલ જેવું સળગે છે, બીજાને પ્રેરણા આપી છે. તો અહીંયા આવશે recently all the countries of the world were affected by coronavirus. કે હમણાં તે બધા જે દુનિયાના બધા જે દેશો છે એમાં કોરોના વાયરસની એક અસર થઈ. While the most advanced countries seem helpless against the virus. મોટા ભાગના જે બધા દેશો હતા, એડવાન્સ દેશો હતા, એ બધા એ નિરાધાર થઈ ગયા કે કોરોના વાયરસમાં શું થતું. India emerged as a beacon. બીકન એટલે કોઈને પ્રેરણા આપી શકે એવું આવ્યું. બીકન એટલે પ્રેરણા આપે. To fight against foreigner effectively, India has turned the problem into an opportunity. કે ભારતે જે સમસ્યા એને તક તરીકે જોઈ લીધી. ભાઈ અમે આને તરત સોલ્યુશન કરી નાખશું તો અમે બીજાને પ્રેરણા આપી શકશું. એટલે પહેલાનો જવાબ એનામાં શું હશે? જવાબ રિસેન્ટલી, બીજામાં બીકન, ત્રીજામાં આવશે ઓપોર્ચ્યુનિટી. disappear એટલે શું થાય? disappear એટલે શું થાય? અદ્રશ્ય થઈ જવું. puzzle એટલે શું થાય? કે કોઈ પણ વસ્તુ puzzle એટલે ગૂંચવાડો કરનાર. refuse એટલે ના પાડવી. એટલે the magician made the ball disappear. કે જાદુગર છે એને શું કર્યું? કે બોલ છે, બોલને અદ્રશ્ય કરી નાખ્યો. મેજિશિયન એટલે જાદુગર છે, એને બોલને અદ્રશ્ય કરી નાખ્યો. Some children were puzzled. કે કેટલાય જે બાળકો હતા એ બાળકો કેવા થઈ કે puzzle એટલે આશ્ચર્યચકિત થઈ ગયા. ભાઈ આ કેવી રીતે બોલ હતો એને અદ્રશ્ય કરી નાખ્યો. Some were curious એટલે આતુર હતા to know the trick. ભાઈ આ ટ્રીક અમને શીખવાડ. But the magician refused to tell them the secret. કે ના પાડી કે હું તમને મારું સિક્રેટ કહું નહીં. પહેલામાં જવાબ આવશે disappear એટલે અદ્રશ્ય થઈ ગયું. બીજામાં આવશે puzzle એટલે આશ્ચર્યચકિત થઈ ગયું. પછી ત્રીજામાં જવાબ આવશે શું આવે? refuse એટલે ના પાડવું. realize થવું. ક્રાફ્ટ એટલે કંઈક ક્રાફ્ટિંગ કરવું, એને ક્રાફ્ટ કહેવાય. ડેસ્ટિની એટલે ભાગ્ય, નસીબ, ભાગ્ય, ને ફેટ કહેવાય. The youth should craft. કે અત્યારના યુવાન છે પોતાની જાતને ક્રાફ્ટ એટલે સર્જન કરવું. their own destiny. કે અત્યારના જે યુવાન છે એને આપણા જે ભાગ્ય છે, આપણા ભાગ્યનું સર્જન આપણે પોતે જાતે જ કરવાનું. they must realize their strength and work for their future. કે પોતાના તાકાત વિશે જાણવાનું છે અને કે મારા ભવિષ્ય માટે હું શું કરીશ એના માટે સખત મહેનત કરવાની. પહેલામાં આવશે ક્રાફ્ટ, બીજામાં આવશે ડેસ્ટિની અને ત્રીજામાં આવશે રિયલાઇઝ.